સંગઠન આમ આદમી પાર્ટી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાવનગર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ કે જે રીતના ભાવનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે દારૂના અડ્ડાઓ છે વધી રહ્યા છે, ડ્રગ્સ હોય, હિરોઈન હોય, ચરસ હોય, ગાંજો હોય, આ બધાનું વેચાણ, નશીલા પદાર્થોનું વેચાણ દિન પ્રતિદિન ભાવનગર શહેરની અંદર વધી રહ્યું છે। આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન હત્યાના મામલાઓ હોય કે પછી રેપના મામલાઓ હોય, યુવાનોની આત્મહત્યાના મામલાઓ હોય, એક્સિડન્ટના મામલાઓ હોય, અવારનવાર હજારો કરોડો પરિવારો દારૂના કારણે, ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યા છે। નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે, મહિલાઓ વિધવા બની રહી છે। ત્યારે ભાવનગર કલેક્ટર સાહેબને આમ આદમી પાર્ટીની ચીમકી છે, રજૂઆત છે અને અલ્ટિમેટમ છે કે જો આવનારા એક અઠવાડિયાની અંદર ભાવનગર શહેરની અંદર અને જિલ્લાની અંદર દેશી દારૂના અડ્ડાઓ હોય કે ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ હોય આ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન તમામે તમામ ભાવનગરની અંદર જનતા રેડ કરશે અને ઉજાગર કરશે। અને જે રીતના આપણે સમાચારોમાં જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મળતિયાઓ દારૂનો ધંધો કરી રહ્યા છે। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।